બાજરી સંપૂર્ણ રીતે તૈયાર થઈને કપાઈ ગઈ છે. લગભગ આને બીજા મહિનાની 10 તારીખ આજુબાજુ વાવેલી હતી. આજે સંપૂર્ણ કટાઈ થઈ ચૂકી છે અને પાક પણ સારો પાક્યો હતો. અને આ બિયારણ ઘરનું જ બિયારણ હતું, કોઈ બહારનું બિયારણ લાવેલું નહોતું. વધવામાં પણ સારી વધેલી છે, તમે જોઈ શકો છો. પૂરાની સાઈઝ જેમ કે બહારનું બિયારણ લાવીને વાવી હોય તેના કરતી પણ સારી કન્ડિશનમાં પૂરા બને છે. અને તમને લાસ્ટમાં બતાવું કે કેટલું નીકળ્યા છે આમાંથી કલર માટે. અને ડોડાની સાઈઝ પણ બતાવું તમને લાસ્ટમાં કે કેવડું એક બની છે, જેમાંથી આજ બપોરે આપણે હલર બોલાવવાનું છે કે વરસાદનો માહોલ બની રહ્યો છે. તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ બની ગયું છે. તો જેમ બને તેમ જલ્દી હલર બોલાવીને દોણાને કરવાનું છે. તો લગભગ 10:30 આજુબાજુ હલર આવી જશે અને સંપૂર્ણ રીતે આજે આ બાજરીનો ઉકેલ પડી જશે. તમે જોઈ શકો છો મિત્ર, સુપર એવી બાજરી પાકી છે, જે તમે જોઈ શકો છો. પૂરા પણ વ્યવસ્થિત બન્યા છે મજૂરોએ. તમે જુઓ, બાંધરી પણ સારી બનતી છે. કોઈને લેવા હોય તો કમેન્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો. જેને કોઈ પશુપાલન રાખતા હોય અને લેવાનો વિચાર હોય પૂરા, તે કમેન્ટ કરી શકે છે. તમારો નંબર કોમેન્ટમાં નાખજો, જેથી કરીને લેવાવાળાને આપણું એડ્રેસ મળી શકે અને અમે પણ રૂબરૂ વાત કરી શકીએ. લાસ્ટમાં આવી ગયા છીએ આપણે ખરામાં. તમે જોઈ શકો છો મિત્રો કે આ ઘરનું બિયારણ હતું અને તમે જોઈ શકો છો કેટલી સુપર એનું ડોડું આવી છે. આપણા ઘરમાં જે ખાઈએ તે બાજરીનું છે, સુપર છે. આ જોઈ શકો છો, લગભગ પૂણા વીઘાની આસપાસ બાજરી હતી અને આવડો મોટો ઢગલો બને છે. જેથી કરીને આપણે આજે હલર 10:30 વાગે બોલાવવાનું દીધું છે. મજૂર પણ કહી દીધા છે 10:30 વાગે. તો આજે આનું નિરાકરણ થઈ જશે. માં કેટલી બાજરી નીકળે છે આપણા નેક્સ્ટ બ્લોકમાં જોઈશું. ઓકે ખેડૂત મિત્રો.